નવનિર્માણ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં હું જિગ્નેશ અઘારા આપનું હાર્દિક સ્વાગત કરું છું. પછી એક દાખલો આમાં તમને શીખવાડ્યો ત્રીજો, કેમ કે રૂટ વાળી સંખ્યા સમય ન સમય બે સૂત્ર તો ઈ જ રીતે ઈ જ વાપરવાનું. તો પહેલા abc નક્કી કરો. x ને આગળ આખા કોઈ b હોય, પ્લસ હોય તો પ્લસ અને માઈનસ હોય તો જે હોય મૂકી દેવાનું. c 3. તો કે પહેલા વિવેચન શોધી લો. b બરાબર b સ્ક્વેર માઈનસ 4ac. b સ્ક્વેર એટલે 4 રૂટ 3 નો વર્ગ માઈનસ 4, a એટલે 4, c એટલે 3. આનો વર્ગ કરવાનો, ચોકો ચોકો 16 અને આનો વર્ગ કરો એટલે ખાલી 3 થી યાદ રાખજો. રૂટ વાળી સંખ્યાનો વર્ગ કરો તો એકવાર પોતે થઈ જાય. આનો વર્ગ કરી નાખવાનો, ચોકો ચોકો 16 તરી 48. અહીં 16 તરી 48 માંથી 48 જાય તો 0. હાલો d મળી ગયો 0 પડ્યો, જે મળે એ મૂકી દેવાનું. હવે આપણે સૂત્ર ખબર છે, દ્વિઘાત સૂત્ર માઈનસ b માઈનસ રૂટ b છેદમાં 2a અને માઈનસ b પ્લસ રૂટ b છેદમાં 2a. દ્વિઘાત સૂત્ર તમને યાદ હોવા જોઈએ તો જ એનો ઉપયોગ કરીએ. કે x માં x એટલે એનો b જ બે, માઈનસ ને માઈનસ b કેવા છે આયા 4 રૂટ 3 ના 3 માઈનસ આપણે d એટલે 0, a એટલે 4 રીતે મૂકી દેવાનું. -4 રૂટ 3 પ્લસ 0 છેદમાં 4. યાદ રાખજો, મેં તમને આગળ શરત લગાવી હતી કે d જ્યારે 0 મળશે તો બે બીજ સમાન મળશે. d બરાબર 0 મળશે ત્યારે બે બીજ સમાન મળશે. શું કામ કે આ 0 નીકળી જાય, આ 0 નીકળી જાય તો બે બીજ સરખા થઈ જશે. આ 0 તો ગણે ને એટલે 2 ગુણ્યા 4 એટલે 4 4 ઉડી ગયા. આ 4 4 ઉડી ગયા તો માઈનસ રહેશે √3/2. આ બે બીજ મળે, બે સરખા બીજ મળ્યા. શું કામ? મેં તમને આગળ શરતમાં લખાયું કે જ્યારે 0 મળે ત્યારે બે બીજ સમાન મળશે. હવે આ પહેલા પ્રશ્નમાંથી જ રકમ લખવાની છે, બીજો ને ચોથો જાતે ગણવાનો છે હોમવર્કમાં. એકવાર નોટબુકમાં ગણી પછી બાકી નોટમાં તમારે ગણવો. આના જેમ જ છે, જવાબ પાછળ જોઈ લેવા કે આવે તો તમારો દાખલો વાંચો, જો ન આવતો તો તમારે ભૂલ ગોતવાની, ક્યાં ભૂલ આવે એ તમે ગોતવાની, બે ઉકેલ મળશે. આ રીતના દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરો એવી સૂચના મળી પરીક્ષામાં, ત્યારે આના પૂરેપૂરા માર્ક આવી જાય. આ બે સૂત્ર યાદ રાખવાના અને એક આ વિવેચકનું સૂત્ર યાદ રાખવાનું. 2 માર્કમાં પૂછે કે વિવેચક શોધો તો તમારે અહીંથી દાખલો કરવાનો.